ગુડ મોર્નિંગ. આજનો ટોપિક છે સૈનિકના વ્યસ્ત સૈનિકના ઉપયોગથી સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ. આપણે આગળના લેક્ચરમાં જોયું કે સુરેખ સમીકરણ સંહતિ આપેલા હોય એનો નિશ્ચયની રીતે કેવી રીતે ઉકેલ મળે r² અને r³ માં. તો હવે આપણે સૈનિકના ઉપયોગથી આપણે આ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ કેવી રીતે મળે તે જોઈશું. તો ધારી લઈએ કે ધારો કે તમને કોઈ સુરેખ સમીકરણ આપેલી છે, સંહતિ આપેલી છે કે ધારો કે તમને કોઈ સમીકરણ સંહતિ આપેલી છે તે સમીકરણ સંહતિ, ધારો કે સમીકરણ સંહતિ તમને આપેલી છે a1x b1y c1z d1, બરાબર. બીજું સમીકરણ આપેલું છે તમને a2x b2y c2z d2 અને ત્રીજું સમીકરણ a3x b3y c3z d3 આપેલી છે, બરાબર છે મિત્રો. આ સમીકરણ સંહતિ આ આપેલી છે, આ સમીકરણ સંહતિ છે. હવે આમાં જે x y અને z ના સહગુણકો જે છે કે આપણે શ્રેણિકના ઉપયોગથી કરવાના છે એટલે શ્રેણિકનો ગુણાકાર કરવો પડશે, બરાબર. તો આ સમીકરણ સંહતિને આપણે શ્રેણિક સ્વરૂપે લખવું પડશે પહેલા તો એ શ્રેણિક સ્વરૂપે લખવા માટે હું ધારી લઉં છું કે ધારો કે મારી પાસે જે a જે છે તે a જે છે તે x y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક છે. x y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક એટલે a1 b1 c1 a2 b2 c2 અને a3 b3 c3 આ x y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક છે, બરાબર છે. હવે મારી પાસે x y અને z ત્રણ ચલો હતા તો હું ધારી લઉં છું કે x x y અને z એક 3/1 એક સ્તંભ શ્રેણિક છે, બરાબર. અને જે અચળ પદ છે તેને હું b કહું છું તો b આ અચળ પદો છે d1 d2 d3 એને આપણે કહીએ b તો તે d1 d2 d3 છે, બરાબર છે. તો આ જે સમીકરણ સંહતિ આપેલી છે તેને મને શ્રેણિક સ્વરૂપે લખવું છે તો આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા તો શ્રેણિક સ્વરૂપે લખીએ એટલે મારી પાસે a1x b1y c1z d1 થવું જોઈએ. તો a1x જો આ a અને x નો ગુણાકાર કરીએ તો બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો a1x થાય b1y c1z, રાઈટ. a1x પહેલી ધાર પહેલો સ્તંભ એક સ્તંભ છે આ શ્રેણિકમાં તો પહેલી ધાર પહેલો સ્તંભ એટલે a1x b1y c1z થાય અને જો આ શ્રેણિક આપી દેવું d1 તો મારું કામ થઈ જાય. એટલે કે બરાબર શું લખી શકાય તો કે શ્રેણિક સ્વરૂપે લખવું હોય તો હું આમ લખી શકું કે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 આ એક શ્રેણિક થઈ ગયો, બરાબર. પછી આ એટલે કે x y z અને this હું આને આમ લખી શકું d1 d2 d3. તો દીકરાઓ ચેક કરો હવે a1x b1y c1z d1 થશે. પહેલું સમીકરણ આવી ગયું તમારી પાસે. ચલો પછી ચેક કરો a2x b2y c2z d2 થશે એટલે બીજું પણ આવી ગયું. અને ત્રીજું સમીકરણ a3x b3y c3z d3 થશે એટલે ત્રીજું સમીકરણ આવી ગયું. તો આપણે આને શ્રેણિક સ્વરૂપે લખીએ તો આ રીતે લખી શકાય એટલે કે શું લખી શકાય that is ax b, that is ax b. તો તમે આ રીતે એને શ્રેણિક સ્વરૂપે લખી શકો છો, બરાબર છે. હવે તમારી પાસે આ શ્રેણિક સ્વરૂપે આપણે લખેલું છે, આનો આપણે વ્યસ્ત શોધવાનો છે, બરાબર છે. તો કોઈ પણ શ્રેણિક માટે આપણે એના પરથી સુરેખ સમીકરણો વ્યસ્તના ઉપયોગથી કરવાના છે. તો શ્રેણિકમાં વ્યસ્ત કોણ આવશે? તમારી પાસે એક જ શ્રેણિક a છે તેનો વ્યસ્ત અને એનો વ્યસ્ત માટેની તમારી પાસે ફોર્મ્યુલા છે a inverse 1 upon determinant of a into adjoint of a. આ તમારી પાસે વ્યસ્ત માટેની
ફોર્મ્યુલા છે. એનો અર્થ એમ છે કે a જે છે તે સામાન્ય શ્રેણિક હોવો જોઈએ, એટલે કે નોટ ઇક્વલ ટુ 0 જ હોવો જોઈએ. અત્યારે આપણને કંઈ જ ખબર નથી a સામાન્ય છે કે નથી. તો આપણે બે વિકલ્પો વિચારવા પડશે કે a સામાન્ય શ્રેણિક હોય તો શું થાય અને b સામાન્ય શ્રેણિક a સામાન્ય શ્રેણિક ન હોય તો બીજો વિકલ્પ શું થાય તે આપણે બે વિકલ્પો તરીકે વિચારીશું. તો તમારી પાસે શ્રેણિક સ્વરૂપ ax b થઈ ગયા. તો તમારે શું કરવાનું છે તે પહેલા આપણે ઉકેલ કેવી રીતે મળે શું કરી લઈએ તે પહેલા એને શ્રેણિક સ્વરૂપે કેવી રીતે લખવાનું તે સમજી લઈએ. તો શું કરવાનું તો કે તમને જે ત્રણ સમીકરણો આપેલા હોય તેમાંથી x y અને z ના સહગુણકોથી બનતો જે શ્રેણિક છે તેને તમારે a કહી દેવાનો. એની બાજુમાં તમારે x y z જે ચલો આપેલા છે તે abc ચલો આપ્યો તો abc લખો, x y z આપ્યો તો x y z લખો, કે p q r આપ્યા હોય તો p q r તમે લખી દો. તો તે x y z આવશે શ્રેણિક. અને ઇઝ ઇક્વલ ટુ પછી તમારી પાસે જે કોન્સ્ટન્ટ ટર્મ આપેલા છે d1 d2 d3 તેને લખી દો. એટલે આ a કહેવાનો, x y z જે ચલો આપણે તેને x કહેવાનો અને b કહેવાનો. તો x ઇઝ ઇક્વલ ટુ b થાય. તો હવે આપણે જે જોયું તે પ્રમાણે આપણે લઈએ કે વિકલ્પ નંબર 1. વિકલ્પ નંબર 1 a જે છે તે સામાન્ય શ્રેણિક છે. એ કેવો છે તો કે a સામાન્ય શ્રેણિક છે. ચાલો, a જો સામાન્ય શ્રેણિક હોય તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે આપણે શીખી ગયા. અને a ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો નિશ્ચયકમાં a જે છે તે નોટ ઇક્વલ ટુ 0 થાય. તો જ તેનો અભ્યાસ અસ્તિત્વ દ્વારા આપણે એવું શીખી ગયા છે. બરાબર. તો a સામાન્ય શ્રેણિક છે. This implies a inverse નું અસ્તિત્વ છે. એટલે કે a inverse નું અસ્તિત્વ છે. અને a inverse નું અસ્તિત્વ છે એટલે determinant of a not equal to 0 છે. તો કે determinant of a not equal to 0. બરાબર. હવે આપણે તો આનો ઉકેલ શોધવાનો હતો. તો કે હવે ax b તમને આપેલું છે. તો કે હવે ax b આવું કંઈક તમને આપેલું છે. હવે મારે ઇન્વર્સ શોધવાનો છે. તો આપણે આગળ પણ આવા દાખલો જોઈ ગયા કે a³ + a² + a = 0 સાબિત કરો તેના ઉપરથી a ઇન્વર્સ શોધો. તો આપણે શું કરતા હતા બંને બાજુ a ઇન્વર્સ થી ગુણતા હતા. એટલે કે a ઇન્વર્સ થી પૂર્વ ગુણન કરતા હતા. તો બંને બાજુ a ઇન્વર્સ થી પૂર્વ ગુણન કરીએ તો therefore a ઇન્વર્સ ax = a ઇન્વર્સ b. બરાબર છે. આને શું કહેવાય a ઇન્વર્સ થી પૂર્વ કહીએ એટલે કે પૂર્વ ગુણાકાર કર્યો એટલે પૂર્વ ગુણન કહેવાય. બરાબર. તો એને a ઇન્વર્સ થી પૂર્વ ગુણન એટલે કે ઇન્વર્સ વડે આગળ આપણે બંને બાજુ ગુણી દીધા. કેમ કે ક્રમનો નિયમ સાચો નથી એટલે આગળ અહીંયા ગુણીએ તો અહીંયા પણ આગળ અહીંયા પાછળ ગુણીએ તો ચાલશે નહીં. કેમ કે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી. હવે આપણને તો x ની કિંમત જોઈએ છે. અહીંયા a ઇન્વર્સ x છે. તો ax હતો આ a ઇન્વર્સ છે. તો આપણે જૂથના નિયમનો ઉપયોગ કરીએ. તો જૂથનો નિયમ તમને ખબર છે કે a bc હોય તો એ તમારી પાસે ab c થઈ શકે. આ જૂથનો નિયમ હતો. આ તમને ખબર છે જૂથનો નિયમ. તો મારી પાસે આ a ઇન્વર્સ a x લખી શકાય જૂથના નિયમનો ઉપયોગ કરીએ તો this is a inverse a x is equal to a inverse b થશે. હવે તમને ખબર છે કે a inverse એ I થાય. આવું તમને ખબર જ છે કે a inverse is equal to I થાય. શ્રેણિક તેના અભ્યાસનો ગુણાકાર એ એકમ શ્રેણિક થાય કે એ જ આપણી વ્યાખ્યા થઈ કે કોઈ શ્રેણિક a માટે બીજો શ્રેણિક b એવો મળે કે જેથી ab = ba y અને તો b ને a નો વ્યસ્ત એટલે b એ a નો વ્યસ્ત એટલે a ઇન્વર્સ કહેવાય. એટલે a ઇન્વર્સ I થાય. તો તમારી પાસે આ જે છે તે I છે x a ઇન્વર્સ b થશે. હવે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર એ તે શ્રેણિક પોતે જ મળે છે. એ તમને યાદ છે. એટલે કે x શું મળશે તમને a ઇન્વર્સ b. x શું મળશે a ઇન્વર્સ b. અને તમને ખબર છે કે કોઈ પણ શ્રેણિકનો જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય હોય છે. એટલે આપેલ સમીકરણ સંબંધી જે છે તેનો અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે. અને આ જે પદ્ધતિ જે છે તેને આપણે શ્રેણિક પદ્ધતિથી a ઇન્વર્સ શોધેલો કહેવાય છે. એ હું અહીંયા લખતો નથી. બરાબર છે. હવે આપણે લઈએ વિકલ્પ નંબર 2. બરાબર. લખવું છે તમારે. મેં કીધું તો યાદ નહીં રહેશે. શું લખવાનું છે કે પરંતુ શ્રેણિકનો વ્યસ્ત જે છે તે અનન્ય હોવાથી
શ્રેણિકનો વ્યસ્ત અનન્ય હોવાથી શ્રેણિકનો વ્યસ્ત અનન્ય હોવાથી આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ અનન્ય છે. ઉકેલ અનન્ય છે એમ કહેવાય. તેમ કહેવાય. સમીકરણોની સંહતિના ઉકેલ મેળવવાની આ રીતને, બરાબર, સમીકરણ સંહતિના ઉકેલ મેળવવાની આ રીતને સમીકરણ સંહતિના ઉકેલ મેળવવાની આ રીતને શ્રેણિક પદ્ધતિ કહેવાય છે. એને શું કહેવાય છે? શ્રેણિક પદ્ધતિ કહેવાય છે. હવે વિકલ્પ નંબર 2 લઈએ તો કે વિકલ્પ નંબર 2 એ સામાન્ય હતો, હવે અસામાન્ય છે તો કે એ અસામાન્ય શ્રેણિક છે. એ અસામાન્ય શ્રેણિક છે. ચાલો, એ જો અસામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સ નું અસ્તિત્વ નથી, તો એ અસામાન્ય શ્રેણિક છે. એ કેવો છે? અસામાન્ય શ્રેણિક છે. એટલે કે this implies a inverse નું અસ્તિત્વ નથી, અને a inverse નું અસ્તિત્વ નથી એટલે determinant of a equal to 0 થાય. એટલે કે determinant of a is equal to 0 થાય. બરાબર છે? તો જ્યારે હવે determinant of a equal to 0 થશે ત્યારે આપણે adjoint of a ની કિંમત શોધીશું. બરાબર? તો આ વિકલ્પમાં હું બધું જ લખું છું. હવે આપણે adjoint of a શોધીશું. આપણે શું શોધીશું? adjoint of a શોધીશું. બરાબર? અને ત્યાર પછી આપણે adjoint of a into b શોધીશું. તો આપણે b ને લખી દઈએ કે adjoint of a into b શોધીશું. કે ત્યાર પછી આપણે એને b વડે ગુણવાના છીએ તો આપણે adjoint of a into b શોધીશું. બરાબર? હવે adjoint of a into b શોધ્યા પછી જો તમારી પાસે adjoint of a into b શોધ્યા આપણે. બરાબર? હવે a adjoint of a into b જે છે તે હું તમને ચાર્ટમાં બતાવી દઉં છું, પછી પાછો આપણે ચાર્ટ દોરીશું. આગળ ચાર્ટ દોરી તો તે રીતે તો adjoint of a into b શોધીશું. તે કાં તો equal to 0 થશે કાં તો not equal to 0 થશે. સમજ પડશે ને? adjoint of a into b કાં તો equal to 0 હશે એટલે કે શૂન્ય શ્રેણિક હશે, o કહેવાય ખરેખર, અને કાં તો not equal to o હશે, એ શૂન્ય શ્રેણિક ન હશે. જો adjoint of a into b એ not equal to o હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી અને સમીકરણ સંહતિ સુસંગત છે. બરાબર? not equal to 0 હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી. તો અહીંયા શું આવશે? તો કે ઉકેલનું અસ્તિત્વ નથી. ઉકેલનું અસ્તિત્વ નથી. બરાબર છે? અને ઉકેલનું અસ્તિત્વ નથી એટલે સમીકરણ સંહતિ કેવી થઈ ગઈ? તો કે સુસંગત નથી. બરાબર છે? સમીકરણ સંહતિ સુસંગત નથી. બરાબર? અને જો ઇક્વલ ટુ 0 થાય, adjoint of a into b is equal to 0 થાય તો સમીકરણને અનંત ઉકેલ મળે છે. બરાબર છે? તો સમીકરણ સંહતિના અનંત ઉકેલ મળે છે. અને સમીકરણ સંહતિ કેવી કહેવાશે? સુસંગત છે. સમીકરણ સંહતિ શું કહેવાશે? સુસંગત છે. બરાબર છે? તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો હવે જે આપણે છેલ્લે ચાર્ટ બનાવ્યો, બરાબર છે, ax b માટે ઉકેલ મળે તેના માટેની શરત શું હોવાની તમારી પાસે? તો કે determinant a not equal to 0 અને ઉકેલ x a inverse b થી મળે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. તો આપણે એ
સમીકરણ સંબંધીનો ઉકેલ કેવી રીતે મળે એનો આપણે આજે નાનો છેલ્લે ચાર્ટ બનાવ્યો એ ચાર્ટને આખા જ એક ચાર્ટમાં આપણે દર્શાવી દઈએ એટલે તમને બધું જ ક્લિયર થઈ જાય અને કોઈ કન્ફ્યુઝન પણ રહે નહીં, બરાબર છે? અને કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો, બરાબર? તો પહેલી વાત તો હતું કે સ્થાનિક સમીકરણ આપણી પાસે ax b હતા, તેનો ઉકેલ માટેની શરત આપણે જોઈએ, બરાબર છે? તો સ્થાનિક સમીકરણ વંચાશે શ્રેણિક મારા અક્ષર ગંદા છે. શ્રેણિક સમીકરણ ax b ના ઉકેલ માટેની શરત, એના ઉકેલ માટેની શરત. તો તમારી પાસે ક્યાં તો પહેલી વાત તો ઉકેલ મેળવવાના છે એટલે આપણી પાસે એ સામાન્ય શ્રેણિક હોવો જોઈએ અથવા તો અસામાન્ય શ્રેણિક હોય તેની વાત છે. એટલે ક્યાં તો ડિટરમિનન્ટ ઓફ a equal to 0 થશે, તો કે ડિટરમિનન્ટ ઓફ a is not equal to 0 લઈએ આપણે, અને ડિટરમિનન્ટ ઓફ a is equal to 0 થશે કે a નો નિશ્ચયક જે છે તે 0 થશે, બરાબર? જો ડિટરમિનન્ટ ઓફ a not equal to 0 તો સમીકરણ સંબંધી કેવી છે? સુસંગત છે. તો કે સુસંગત સમીકરણ સંબંધી, અને સુસંગત સમીકરણ સંબંધી હોય તો એનો અનન્ય ઉકેલ મળે, એટલે અનન્ય ઉકેલ મળશે, બરાબર છે? એટલે કે ax b માટે ડિટરમિનન્ટ a not equal to 0 તો સમીકરણ સંબંધી સુસંગત પણ કહેવાય, એટલે કે એનો અનન્ય ઉકેલ મળવાનો, અને અનન્ય ઉકેલ મળવાનો તે ઉકેલ તમને શું મળે છે? તો કે તે ઉકેલ તમને મળે છે x a inverse b. x શું મળે? a inverse b, અને જ્યાં આ a inverse જે છે તે એ તમને ખબર છે a inverse બરાબર શું આવે? તો કે a inverse 1 upon determinant of a into adjoint of a. આવું કંઈક આવશે સૂત્ર એનું, એ તમને ખબર છે. હવે જો નિશ્ચયકમાં a equal to 0 હોય તો તમને ઉકેલ મળતો નથી, બરાબર? એટલે ઉકેલ ન મળે આપણે એવું લખીએ છીએ, અને ઉકેલ ન મળે તો આપણે શું કરીએ છીએ? તો કે પહેલા adjoint of a શોધવાનો, પછી b શોધવાનો. એટલે આ ચાર્ટને બેઠો જોઈન્ટ કરી દેવો પડશે, પણ આપણે પાછું લખીએ છીએ એટલે આપણે એને અહીંયા જોઈન્ટ કરી દઈએ. તો શું કરે? ઉકેલ ન મળે એટલે તમારે પહેલા adjoint of a શોધવાનો, બરાબર? a શોધ્યા પછી તમારે શું કરવાનું છે? તો કે adjoint of a into b શોધવાનું, adjoint of a into b શોધવાનું. અને એમાં પછી તમારી પાસે આ બે શરત આવશે કે જો equal to 0 થાય અને not equal to 0 થાય. હું એને આ બાજુ ખેંચી લઉં છું, બરાબર છે? આપણી પાસે જગ્યા નથી ત્યાં, તો અહીંયા લઈ લઈએ, બરાબર? ચાલો, તો જો equal to 0 થાય adjoint of a into b, બરાબર છે? હવે આ ચાર્ટ આપણી પાસે ત્યાં હતો તે, અને જો એને અહીંયા જોઈન્ટ કરવો તો આપણે જોઈન્ટ કરી દઈએ પાછા, બરાબર? ચાલો, તો આપણે એને જોઈન્ટ જ કરી દઈએ. તો ધીસ શોધવું આવી ગયું. હવે એ શોધ્યા પછી, બરાબર? એ શોધ્યા પછી આ બંને જગ્યાએ તમારે કામ આવશે, એટલા માટે આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ. તો તમારે adjoint of b into this શોધવાનું છે, બરાબર? તો એ જે શોધીશું તે એના માટે તમારી પાસે આ પાછા વિકલ્પો થઈ ગયા કે જો adjoint of a into b is equal to 0 તો સમીકરણ સંબંધીનો અનંત ઉકેલ મળે છે, એટલે કે સુસંગત છે અને અહીંયા ઉકેલનું અસ્તિત્વ નથી. ક્યારે? તો કે adjoint of a into b not equal to 0 થાય તો આ ટાઈપના હવે આપણે દાખલાઓ ગણીશું. કેવી રીતે દાખલાઓ ગણી શકાય તે જોઈશું. તો તમને ખબર પડી ગઈ કે શ્રેણિકને શ્રેણિક સ્વરૂપે સમીકરણ જે સંબંધી આપેલી હોય એને શ્રેણિક સ્વરૂપે ax b સ્વરૂપે દર્શાવવાનું, અને એનો ઉકેલ x a inverse into b એ રીતે મળે છે જ્યાં ડિટરમિનન્ટ ઓફ a not equal to 0 અથવા તો એ સામાન્ય શ્રેણિક હોવો જોઈએ, બરાબર છે? તો આ રીતે આપણે હવે દાખલાઓ ગણીશું.